નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું ડૉક્ટર અંકલ દાદી ગયા લાગે છે. ઘરે ચાલો, મમ્મીએ દાદી બેભાન થઈ ગયા હોય તમને તપાસવા બોલાવ્યા છે. નિમિષા અને તેની બેનપણી દોડતા દોડતા મારા ક્લિનિક પર આવ્યા. મારે લક્ષ્મીબેન નામના ગરડા દાદીને જોવા. મને તેમના દીકરાની મોટી દીકરી લેવા આવી હતી. હું સફાળો બેગ લઈને બીજા પેશન્ટને મારી થોડીક રાહ જોવાનું કહીને ફટાફટ ક્લિનિકમાંથી નીકળી ગયો. નજીકમાં જ ગલીની નાકેની સાલમાં મારે જોવા જવાનું હતું. મને ઝડપથી ચાલતો જોઈ મારા એક નીચે પાર્કિંગ કરતા ભાઈએ કહ્યું, સર, બેસી જાઓ, હું તમને લઈ જાઉં. અમારે ત્યાં ચાલતા જનાર જલ્દીથી પહોંચી જાય. એ ન્યાયે પેલા ભાઈને નાના કહી ને ઝડપ વધારી 5 મિનિટમાં પહોંચી ગયો. ઓસરીમાં લાકડાની પાટ પર લક્ષ્મીબેન શિર નિંદ્રામાં પોઢી ગયા હતા. મેં કીકી પર લાઇટ ફેંકી જોઈ. મેં લક્ષ્મીબેનને કહ્યું, લક્ષ્મીબેન, પેલો ગણપતિ દાદાનો શ્લોક ગાયો. આજુબાજુમાં ઊભા રહેલા લોકો મારા આ પ્રશ્નથી જરાક ચોંકી ગયા. મેં એમનો ગમતો શ્લોક ગાયો. મેં એમને વંદન કર્યા. એમની આંખની પાપણો મારા હાથની હળવાશથી બંધ કરી. સવારની નોકરી, ઘરકામ, પાણી, કપડાની ધમાલમાં લક્ષ્મીબેન કદાચ વહુવારુઓના અગ્નિ લિસ્ટમાં આવ્યા નહીં હોય. મોટી વહુ કહે, બાજુવાળા સવિતા કાકી આવીને કહે કે અલી, તારી સાસુ તો ઓફ થઈ ગયા લાગે છે. મેં જોયું તો હાય રામ, મને પણ એવું લાગ્યું. સાહેબ, તમને શું લાગે છે? હોસ્પિટલ લઈ જઈએ કે? મેં કહ્યું, લક્ષ્મીબેનને કશે લઈ જવાની જરૂર નથી. એ હવે ખોળિયું મૂકીને ઉપર જતા રહ્યા છે. આટલું મેં કહ્યું ને તરત બે વહુઓએ મોટેથી બૂમ પાડી, ઓ મારી માડી રે, તમે એમને મૂકીને ક્યાં ચાલ્યા ગયા? મેં કહ્યું, શાંત થાઓ, આ બધું સાફ કરો, દીવો કરો, ધૂપ કરો, અગરબત્તી સળગાવો, કપૂરદાનીમાં કપૂર નાખીને ધુમાડો કરો, માજીના કપડાં બદલાવો, આ પાટા બહાર કાઢીને બહાર મેદાનમાં મૂકી દો. ત્યાંથી નીકળતા એમના સંબંધી મને કહે, છોકરાઓને કામ પરથી ફોન કરીને બોલાવી લઈએ. તમે ડેથ સર્ટિફિકેટ લખી આપશો ને? મેં કહ્યું, મોટી ઉંમરના લોકો માટે એવા કાગળની જરૂર નથી, છતાં છોકરાઓને મારી પાસે મોકલશો, હું સર્ટિફિકેટ લખી દઈશ. હું ત્યાંથી ક્લિનિક પર આવ્યો. લક્ષ્મીબેનની જૂની અંતરંગ વાતો મારા મનોમગજમાં આવવા માંડી. એમના અવસાનથી થોડો ક્ષુબ્ધ થઈ ગયો. વાસંતી વાયરા, વેલેન્ટાઇનની વહાલી વાતો, મનનું પવન વેગે ઊંડાણ અને શાસ્ત્રીય રાગોનું મહેફિલવાળી રસાળ વાતોનું એકાએક બાષ્પીભવન થઈ ગયું. લક્ષ્મીબેન મારે ત્યાં 1990ની સાલથી દવા લેવા આવે. મુગલીસરા, શાહપુર કોઈ એપાર્ટમેન્ટમાં હીરાના વેપારને ત્યાં કામ કરે. દવા લેવા આવે ત્યારે એની વાતોમાં હંમેશા વ્યથા હોય. ઘરના અગણિત પ્રશ્નો અને પોતાની તબિયતની બેકાળજીને, બે નાના છોકરાઓનું ભણતર અને
ખાવા પીવાના ખર્ચા અને અધૂરામાં પૂરું એમનો ધણી દારૂ પીને ફૂલ ફટાક પડ્યો રહે. મારપાટ કરે તે જુદી. આટલા બધા પ્રશ્નોમાં તે ગણપતિ દાદાની પ્રાર્થનાથી મનોબળ મજબૂત કરતી. દર વર્ષે ગણપતિ વખતે 1.5 દિવસના નાના મોટીના ગણપતિની પોતાના ઘરે સ્થાપના કરતી. મને પહેલા દિવસે આરતી કરવા બોલાવતી. ગોળનો લાડુ અને સૂકા કોપરાની કસોરીનો ધરાવેલો પ્રસાદ મને આપતી. અને એક શ્લોક આવડતો. હું એને પૂછતો, આનો અર્થ શું થાય? તે મારી સામું મોં તાકીને હસતી. અમે ક્યાં ભણેલા છીએ? આ તો નાનપણથી સાંભળેલી પ્રાર્થના એમ જ બોલું છું. ગણપતિ દાદા બધાનું સારું કરે એવો જ એનો સાર હશે. હું લક્ષ્મીબેનના ભોળપણ અને એની ભોળી પ્રાર્થનાથી અંજાઈ જતો. હું એમની અને એમના બાળકોની દવાના પૈસા લેતો નહીં. દિવાળીમાં મને ઘણા દર્દી વર્ષનું સામટું બિલ આપી જાય. તે જોઈ એકવાર નવી નોટો 10 અને 5ની જે એણે ભેગી કરીને રાખેલી તે 500 રૂપિયા મને આજીજી કરીને આપી ગઈ. સાહેબ, આ પૈસા તમે લ્યો. હું તમારી મફત દવા લઈને આવતા ભાવમાં કેવી રીતે સૂકવીશ? મેં કહ્યું, તમે લક્ષ્મીબેન છો. ખાલી તમારે મારી પાસે આવવાનું, તપાસ કરાવવાનું અને દવા લઈને જતા રહેવાનું. મેં તે વખતે બળજબરીથી પૈસા પાછા આપ્યા. વાર તહેવારે એને હું મને કોઈ આપી જાય તેવી પ્રાચીન તહેવારોની મીઠાઈ આપતો. એ મને કહેતી કે તમે ગયા જન્મમાં મારા કોઈ સગા હશો. હું કહેતો ગયો, જન્મ કે આવતો જન્મ કોઈ ખબર નથી. ઉપર પણ કોઈ આપણું સગું નથી. પછી ત્યાં જવાનું ને પાછા આવવાનું, અને તે પણ સુરતમાં. આપણે રહીએ તે જ જગ્યાએ જ પાછું આવવાનું. તાજુબનું છે. તમારે માટે મને કોઈ અજીબ ભાવના એટલે તમારા પૈસા લેવાના નહીં અને બનતી મદદ કરવાની. સાલ 2001માં ગોધરા તોફાનીમાં એનો ધણી ગુમ થઈ ગયો. ઠેઠ લગી કોઈ સમાચાર મળ્યા નહીં. એ પછી એ સાદા સાડલા પહેરતી, માથે સિંદૂર અને સાંદલો પણ કરતી નહીં. પછી આવા નાના મોટા કામ કરી 2 છોકરાઓના લગ્ન કરાવ્યા. એમને પણ બાળકો થયા. છોકરાઓ દવાના પૈસા આપતા ને કહેતા, સર, અમારી દવાનો ચાર્જ લેવાનો જ. હું એમને પૈસા લીધા વગર સારવાર કરતો. લક્ષ્મીબેન કોરોના વખતે મેલો ઘેલો માસ્ક પહેરીને આવતા. મેં એમને કહ્યું કે ઘરમાં જ રહો. એમને મેં નવા માસ્ક આપ્યા. ગઈ નવરાત્રિએ એમને ઘેરે જઈ મારે ઘરે બનાવેલો મોહનથાળ આપી આવેલો. લો, આ માતાજીનો પ્રસાદ. લક્ષ્મીબેન, તમારે માટે હું ખાસ આપવા આવ્યો છું. મેં કહ્યું, સાહેબ, હવે ભગવાન લઈ લે એવી દયા કરીએ, એવી દયા જોઈએ. હવે પ્રસાદ છું ને મીઠાઈ છું. હવે ધરાઈ ગઈ છું. દિવાળીના પછીના 2 મહિના પછી એકવાર ઓસરીમાંથી બાથરૂમ જતાં પડી ગયા. થાપાના હાડકાનું ફ્રેક્ચર થયું. બંને વહુ અને દીકરા પર મોટી જવાબદારી આવી ગઈ. મેડિકલ વીમો નહોતો. સરકારી સ્વાસ્થ્ય કાર્ડ પણ બનાવેલું ન હતું. સિવિલમાં મેં દાખલ કરવામાં મદદ કરી. લોહીની અતિશય ઉણપ, ફેફસા પર સોજો અને હાર્ટના પંપિંગની ખામી એવા
પ્યોરપેટિવ મેડિકલ રિપોર્ટ પછી પ્લાસ્ટર મરાવીને ઘરે આવ્યા. તેમને પાછળ ભાઠા ન પડે તે માટે વોટર બેડ મારા તરફથી લાવી આપવાનું કહ્યું. ઓસ્ટિયોપોરોસિસના ઇન્જેક્શન મારા ખર્ચે આપવાની વાત કરી, પણ 2 છોકરાઓ અને તેમની વહુઓને તે કરવાનો ઈરાદો નહોતો. મોંઘવારીને બીજા કૌટુંબિક ખર્ચાઓમાં લક્ષ્મીબેનની આ આકસ્મિક માંદગી માથા પર બોજ જેવી કદાચ લાગી હશે. મારા તરફથી મદદ એટલે રતિભારનો ખર્ચો નહીં. લક્ષ્મીબેન ઝાઝો સમય ખાટલો પકડશે તો આવી જ બનવાનું છે તેવું મેં એમને ઘણી વાર કહ્યું હતું. પછી એમના પર મારે ખૂબ દબાણ કરવાનો કોઈ અર્થ નહોતો. હું મારા અનુકૂળ સમયે તેમને ઘરે જોઈ આવવા લાગ્યો. વહુઓ અને દીકરાઓ આ પરિસ્થિતિથી કંટાળી ગયા હતા. એમની કાળજી લેવાની ઓછી થઈ હતી. હીરાના કારખાનાની મંદી, મોંઘવારીએ બધા નવા કારણો બનાવવા લાગ્યા હતા. છેલ્લે 10 દિવસ પહેલાં હું ગયો હતો ત્યારે તેમને બહાર ઓસરીમાં સુવડાવેલા. મેં ઘરમાં ટકોર કરેલી ત્યારે ઘરમાં જગા ન હોવાથી ને બા આખી રાત કણસવાની ફરિયાદને લીધે બૂમો પાડતા હતા. મેં તેમને થોડા દિવસ પહેલાં જ ઊંઘની દવાઓ ચાલુ કરી હતી અને થોડી દર્દનાશક દવાઓ અને હોજરીમાં સોજો ન થાય તેવી દવાઓ આપતો. લક્ષ્મીબેનના મરણના થોડાક દિવસ પહેલાં નાની વહુ મને કહે, સાહેબ, લક્ષ્મીબાનું કંઈક કરો. અમે એમની પીડા જોઈ શકતા નથી. અમે આખો દિવસ એમની પાછળ સમય આપી શકતા નથી. હું કહેતો, જ્યારે તમે હોસ્પિટલમાંથી રજા લઈને આવ્યા ત્યારે માજીને તમે વોટરબેડ પર રાખ્યા નહીં. પૂરતું પોષણક્ષમ ખાવાનું પણ આપ્યું નહીં. પાછળ ભાઠા પડી ગયા ને તેને માટે પૂરતી ડ્રેસિંગની કાળજી પણ લીધી નહીં. હવે બસ રાહ જુઓ. દૂર દૂરથી સંબંધીઓ આવે ત્યારે મને બોલાવે અને એવો આભાસ રજૂ કરે કે ડૉક્ટર ઘરે આવે છે અને બાને જોઈ જાય છે. હું છતાં તેમનું ડ્રેસિંગ અને બીજી જરૂરી દવાઓ આપતો. મેં આજ લગી એમને ત્યાં આવવાના ફી માંગી નહોતી. ક્લિનિકમાં આવ્યો ને અડધા કલાકમાં મોટો છોકરો આવ્યો. સાહેબ, પ્લાસ્ટર કાપી આપો, એમાંથી બહુ જ વાસ આવે છે. મેં કહ્યું કે ડેટોલ કે સેવલોન લગાવી દે, થોડા પાવરફુલ પરફ્યુમ છાંટી દે અને માના કપડાં બદલીને બાકીનાનો નિકાલ કરી દે. સ્મશાનમાં જ બધું બળી જવાનું છે. મોટો છોકરો ગયો, સાથે ડેથ સર્ટિફિકેટ પણ લખી દીધું. હું સ્મશાને પણ મોડો જઈ આવ્યો. મને થયું કે લક્ષ્મીબેનની અંતિમ વિદાયમાં હું જઈશ નહીં તો મને રંજ રહી જશે. સ્મશાનથી ક્લિનિક પર જતા ગાડીમાં વિવિધ ભારતી પર બર્મન દાદાનું વાહ કૌન હૈ તેરા મુસાફિર જાયેગા કહાં, દમ લે લે ઘડી ભર વો સૈયા પાયેગા કહાં ગીત વાગતું હતું. મન જરાક વધારે આળું થઈ ગયું. બસ આ બધું મૂકીને એક દિવસ ચાલી જવાનું જ છે. આંખ જરાક ભીની થઈ ગઈ. લક્ષ્મીબેનને ગયા પછી બીજા દિવસે બેસણામાં હું ઊભો જઈ આવ્યો. 2 દિવસમાં ઘરનો માહોલ બદલાઈ ગયો હતો. મોટો છોકરો મને કહે, સાહેબ, બાનું વિધિવત ક્રિયાકારજ કરવાનું છે. બાના પિયરથી અને અમારા ગામથી સગા સંબંધીઓ આવશે. દરરોજ ગુરુ પુરાણ વાંચવાને માટે મહારાજ આવવાના છે. 10માં એ વિધિ ચાલુ થશે. 11મું અને 12મામાં
300 માણસ આવશે. મગસ અને ધારી બનાવવાની છે. મહારાજને રસોઈના 70,000 નક્કી કર્યા છે. કર્મકાંડ અને ગુરુ પુરાણ અને સજા ભરવા બીજા 30,000 ખર્ચો થશે. બીજા પરસૂણ ઉમેરીએ તો 1,00,000-1,25,000નો ખર્ચ થશે. સમાજમાં કશે લગાવવું ન જોઈએ કે છોકરાએ બા માટે કશું ન કર્યું. તમે જાણો છો કે બાની સેવા સાકરીમાં આપણે કશી કંજુસાઈ કરી નથી. હું સુપર હેવા મજબૂર બન્યો. પરિવારની હાજરીમાં મારું લક્ષ્મીબેનની મહેનત, એકલ પીંડે આખું ઘર ઊભું કરવામાં તેમની મહેનત એ વિશે મારે કોઈ ફોડ પાડવાનો ન હતો. તેમને ફોટાને પગે લાગી હું પાછો ક્લિનિક પર આવ્યો. 12માના દિવસે નિમિષા પાસે ક્લિનિક પર આવી. દાદા, લક્ષ્મીબાની સજાની વિધિ માટે તમારી હાજરીની ખોટ લાગે છે. પપ્પાએ તમને ખાસ બોલાવ્યા છે, એ બોલી. મેં કહ્યું, જા, હું થોડી વારમાં પહોંચું. હું ત્યાં ગયો. બધા સંબંધીઓ વાતોના તડાકામાં વ્યસ્ત હતા. ગોર મહારાજ સવ્ય અને અપસવ્યની સમજણ આપતા લક્ષ્મીબેન મા દીકરાને પૂજા વિધિ માટે વાત કરી રહ્યા હતા. સજા ભરાઈ હતી. લક્ષ્મીબેન માટે લોખંડનો ફોલ્ડિંગ પલંગ, ગાદલું, રજાઈ, ઓશીકું, શાલ, સાડલાઓ, ખાવા પીવાનું અને બીજી જીવન જરૂરિયાતની ચીજો મૂકી હતી. બાજુમાં ગાયનું વાસરડું ઊભું હતું. વેતરણી તરવા માટે લક્ષ્મીબા સારું આણેલું હતું. બધા પૂજા અર્ચના કરતા હતા. મેં લક્ષ્મીબેનના ફોટાને નમન કર્યું. હું નીકળતો હતો અને મોટો દીકરો અને તેની વહુ આવ્યા ને કહે, સાહેબ, મમ્મીને જશો. સાહેબ, જમીને જશો. તમે નહીં જમશો તો લક્ષ્મીબાને ખોટું લાગશે. હું પગે લાગીને નીકળતો હતો ત્યારે એક જબરજસ્ત વૈરાગ્ય મનમાં તોફાન મચાવી રહ્યું હતું. મને થયું કે આ સજા કે વેતરણીવાળી ગાય, આ બધું શું છે? લક્ષ્મીબેન ક્યાં ચાલી ગઈ હશે? એની ઈચ્છાઓ એના દમ કાઢી નાખે એવા વેતરા, એ બધાનું શું? હું શુદ્ધ બની ગયો. મનમાં તુમુલ તોફાન ચાલી રહ્યું છે. લક્ષ્મીબેન ક્યાં ગયા હશે? આપણા બધાના ઘરમાં આવી એક લક્ષ્મી બહેન હોય જ છે. તે જતી રહે પછી ઘરમાં મોટું શૂન્યવાસક આવી જાય છે. લક્ષ્મીબેનના જવાથી અમને મોટી ખોટ લાગી છે. લક્ષ્મીબેન તો હંમેશ માટે જતા રહ્યા છે. ધનવાન હોવાનો ગર્વ ધરાવતા અમે નિર્ધન થઈ ગયા છીએ. લક્ષ્મીબેનની હાજરી વગર અમને ગણપતિની પ્રાર્થનાના શ્લોક કોણ સંભળાવશે? તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તો મિત્રો, મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.